નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ 13/7/2026 વાર સોમવાર। તો દરેક પેન્શનરોએ 31 જુલાઈ સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર જુલાઈ માસનું પેન્શન જમા નહીં થાય। તો પેન્શનર મિત્રો, એવું તો કયું કામ છે જે તમારે આ મહિનાના એન્ડ સુધીમાં એટલે કે 31 જુલાઈ સુધીમાં કરવાનું છે? જો આ કામ તમે નહીં કરો તો તમારે જુલાઈ મહિનાનું પેન્શન જમા નહીં થાય। તો આ કામ કયું છે તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો પેન્શનરો માટે આવી છે વિશ્વસનીય માહિતી। તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ સમાચારો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે ઓનલાઈન ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 સુધી લંબાવી છે, કારણ કે 2027માં તેની અપેક્ષિત પગાર અને પેન્શન ભલામણો પહેલાં પરામર્શ ચાલુ છે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર। તો 8મા પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે તેની પરામર્શ પ્રક્રિયા ચાલુ રાખી રહ્યું છે। તો દર વર્ષે રચિત આ કમિશન લગભગ 1 કરોડ લાભાર્થીઓને અસર કરે તેવી અપેક્ષા છે, જેમાં રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ જેવા લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે। તો સામાન્ય સમયરેખાને અનુસરીને કમિશન તેની રચનાના લગભગ 18 મહિના પછી તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, તો જેની જાહેરાત 2027ના મધ્ય સુધીમાં થવાની સંભાવના છે। તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચના તાજા સમાચાર। સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા ડેટા કેવી રીતે સબમિટ કરવો? તો 8મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો, મંત્રાલયો, વિભાગો અને કર્મચારી સંગઠનોને ફક્ત સત્તાવાર ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા ડેટા સબમિટ કરવા માટે જણાવ્યું છે। તો માહિતી અપલોડ કરવા માટે વપરાશકર્તાઓએ સૌથી પહેલાં સત્તાવાર 8મા CPC ઓનલાઈન ડેટા પોર્ટલની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ માન્ય ઈમેલ સરનામાનો ઉપયોગ કરીને નોંધણી કરવાની રહેશે। ત્યારબાદ કેપ્ચા ચકાસણી પૂર્ણ કરો અને લોગિન કરો। ત્યારબાદ પોર્ટલ દ્વારા જરૂરી ડેટા અપલોડ કરો। તો કમિશને સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો જ સ્વીકારશે। તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભૌતિક ડેટા, સ્ટેન્ડ અલોન એક્સેલ શીટ્સ અને હાર્ડ કોપી ઈમેલ વગેરે ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને મનોરંજન કરવામાં આવશે નહીં દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની નવીનતમ અપડેટ, ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। તો કમિશને કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે। તો છેલ્લી તારીખ 30 જૂનથી વધારીને 31 જુલાઈ 2026 કરવામાં આવી છે। તો નિયુક્ત નોડલ અધિકારીઓને સુધારેલી સમયમર્યાદા પહેલાં બધી જરૂરી માહિતી અપલોડ કરવામાં આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે। તો ત્યારબાદ વાત કરીએ તો પરામર્શ પ્રક્રિયા અને હિસ્સેદારોની બેઠકો ચાલુ છે। તો 8મા પગાર પંચે માર્ચ 2026માં તેની પરામર્શ પ્રક્રિયા શરૂ કરી હતી અને તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા કર્મચારી સંગઠનો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે બેઠકો કરી રહ્યું છે। તો કમિશન નીચેના લોકો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરી રહ્યું છે।
તો કોની પાસેથી? તો કર્મચારી સંગઠનો અને સેવા સંગઠનો, ત્યારબાદ શ્રમ પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો, પેન્શનરોના સંગઠનો, સરકારી સંસ્થાઓ અને સંગઠનો, ત્યારબાદ અન્ય હિસ્સેદારો. ત્યારબાદ વાત કરીએ તો એકત્રિત કરવામાં આવેલી માહિતી સુધારેલા પગાર માળખા, ભથ્થા અને પેન્શન ફોર્મ્યુલા નક્કી કરવામાં મદદ કરશે. તો અગાઉ કમિશને 30 એપ્રિલ અને 31 મેથી 2 વાર સમયમર્યાદા લંબાવ્યા પછી 15 જૂન 2026ના રોજ સૂચનો અને મેમોરેન્ડા રજૂ કરવાનું બંધ કર્યું હતું. તો આ પરામર્શમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, રેલવે કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા અધિકારીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ, ભારતીય ઓડિટ્સ અને એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીઓ, નિયમનકારી સંસ્થાઓ સિવાય જે સુપ્રીમ કોર્ટ અને ચોક્કસ હાઈકોર્ટના કર્મચારીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગૌણ ન્યાયતંત્ર, પેન્શનરો અને અન્ય માન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો અંતિમ ભલામણો ક્યારે જાહેર કરવામાં આવશે. તો અગાઉના પગાર પંચો દ્વારા અનુસરવામાં આવેલી સમયરેખાના આધારે 8મા CPC દ્વારા તેની રચના થયાના લગભગ 18 મહિના પછી તેનો અંતિમ અહેવાલ રજૂ કરવાની અપેક્ષા છે. તો કમિશનની સ્થાપના 3 નવેમ્બર 2025ના રોજ થઈ હોવાથી તેની ભલામણો ફેબ્રુઆરી અને એપ્રિલ 2027ની વચ્ચે અપેક્ષિત છે અને પ્રક્રિયા 2027ના મધ્ય સુધીમાં લંબાય તેવી શક્યતા છે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવું પગાર ધોરણ ક્યારે લાગુ થશે. જો કે કમિશન 2027માં તેની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, પરંતુ અમલીકરણમાં વધુ સમય લાગવાની શક્યતા છે. તો ઐતિહાસિક રીતે સરકારોએ પગાર પંચની ભલામણો લાગુ કરવામાં 2 થી 3 વર્ષનો સમય લીધો છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ડેઈલી આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.